આપણી વાર્તાનું નામ છે વર્ષારાણી. બધાને સાંભળવી છે ને? જંગલમાં ગોલુ નામનો એક હાથી રહેતો હતો. એક દિવસ ગોલુને પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને બધાય ભાઈબંધને ભેગા કર્યા, જેવા કે રીંછ, વાંદરો, હરણ, વાંદરા, મોર, હરણ, સસલા, પોપટ, બગલા બધાયને એને આમંત્રણ આપ્યું. ત્યાંની સજાવટ જોઈને બધાય છે ને પ્રાણી રાજી થઈ ગયા ને એકી સાથે બોલ્યા, આપણને તો નાચવાનું મન થઈ જાય છે. ગોલી બોલ્યો, મોર તું ખૂબ સરસ નૃત્ય કરે છે. ત્યાં તો મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો, કેવી રીતે નૃત્ય કરું? ખૂબ જ ગરમી પડી છે, લીલોતરી ક્યાંય નથી. જો વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે તો હું નૃત્ય કરું. સસલું બોલ્યું, આટલી જ વાત, હું હમણાં જ પાણી વરસાવું છું. સસલું દોડતું વર્ષારાણી પાસે ગયો અને બોલ્યું, વર્ષારાણી પાણી વરસાવો ને. વર્ષારાણીએ કહ્યું, હું પાણી કેવી રીતે વરસાવું? વાદળ તો છે નહીં. હવે નાનકડું સસલું ગયું વાદળ શોધવા. ચાલતા એણે આકાશમાં એક વાદળું જોયું. એને નાના વાદળને જોયું ને એને કીધું, વાદળભાઈ અમને પાણી આપો ને. તો સસલાભાઈને વાદળે કીધું, તમે સમુદ્રને કહો થોડા વધારે વાદળને મોકલે અને પાણી વરસાવે. સસલું પાછું ગયું સાગર પાસે અને કહ્યું, સાગર દાદા વાદળ મોકલો તો વરસાદ આવે. સાગરે કહ્યું, સૂરજ દાદાને કહો કે ગરમી મોકલે તો હું વાદળ પાછા બનાવું અને પછી મોકલું. સસલું હવે સૂરજ દાદા પાસે ગયો અને બોલ્યું, સૂરજ દાદા તમે ગરમી મોકલો અને સાગર વાદળ બનાવે. વાદળ પાણી લાવે તો વર્ષારાણી પાણી વરસાવે અને મોર નાચે. એટલે સૂરજ દાદા બોલ્યા, તમે ચાલો હું ગરમી મોકલું છું. સાગર વાદળ બનાવીને જલ્દીથી તમારા જંગલમાં મોકલશે. તમે ખૂબ મહેનત કરી, હવે તમે જાઓ. જંગલમાં પહોંચશો ને ત્યાં તો વાદળ પણ જંગલમાં પહોંચી જશે. ક્યાં પહોંચી જશે? જંગલમાં. ક્યાં પહોંચી જશે? આ સાંભળી અને સસલાભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા અને પોતાના મિત્રોને મળ્યા અને કીધું. અને ત્યાં તો વાદળ ગરજવા લાગે છે, વીજળી ચમકવા લાગે છે અને પાણીના મોટા ટીપા પડવા લાગે છે. આપણે વરસાદ પાણીમાં કેમ પાડીએ છીએ? પાડો જોઈએ. મોટા પડે તો હા. અને બધાય ગોલુ અને એના દોસ્તો પણ નાચવા લાગે છે. મોરે એના પંખો ફેલાવી અને નૃત્ય કરવા લાગે છે. હવે હાલો બધા હું બોલું ને એમ બોલજો હો. વાદળ કરે છે શોર, નાચે છે મોર, વીજળી કરે ચમકારા, પાણી કરે તણકારા, તેહુક. મજા આવી?